નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. કાવ્ય 12 રાવણનું મિથ્યાભિમાન. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યનો પ્રકાર છે કથા કાવ્ય. તેના લેખક છે ગિરધર. તેમનો જન્મ 1787, અવસાન 1852. વિદ્યાર્થી મિત્રો, આ જે રાવણનું મિથ્યાભિમાન છે તેનો થોડો પરિચય મેળવીએ. આપણી સંસ્કૃતિમાં બે મહાકાવ્યો છે, રામાયણ અને મહાભારત. રાવણનું મિથ્યાભિમાન કાવ્ય રામાયણ પર આધારિત છે. રાજા જનકે સીતાનો સ્વયંવર રચ્યો છે. સ્વયંવરમાં શિવજીનું ત્રંબક નામનું ધનુષ્ય મૂક્યું છે અને જાહેર કર્યું છે કે જે કોઈ આ ધનુષ્ય ઉપાડશે એની સાથે સીતાના લગ્ન થશે. આ સાંભળી રાવણ અટ્ટહાસ્ય કરે છે. એ અભિમાનપૂર્વક અને રૂઆબથી ધનુષ્યને ઉપાડવાનો પ્રયત્ન કરે છે, પણ વિદ્યાર્થી મિત્રો તે એ કરી શકતો નથી, પણ હાસ્યને પાત્ર બને છે. તે ધનુષની નીચે ચગદાઈ જાય છે. તેની ખૂબ જ ફજેતી થાય છે. ફજેતી એટલે બદનામી થાય છે. આ પ્રસંગની કવિએ હાસ્યભર શૈલીમાં વર્ણન કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, હવે કવિ ગિરધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ગડબડદાસ. ગિરધરકૃત રામાયણ અને રાજસૂય યજ્ઞ તેમના જાણીતા પુસ્તકો છે. ગિરધર મૌલિક, કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથા નિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે. સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્રંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને તેમણે જાહેર કર્યું, જે આપણે હમણાં સમજ્યા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્ય જોઈએ. અભિમાન કરીને બોલ્યો તે સમજે રાવણ રાજ, અલ્યા જનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ. કે છે રાવણ કહે છે કે અભિમાન ભર્યો રાવણ બોલે છે કે જનક તે આ શું કર્યું છે, તું શું કહે છે? સીતાના સ્વયંવર વખતે જનક રાજાના દરબારમાં આવેલો રાવણ અભિમાન કરી બોલે છે, હે જનક, આજે મને કહે કે તે શી શરત કરી છે. કહે છે કે તે શી શરત શું કરી છે એ મને કહે. ત્રૌ ત્રિદેહે ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ, એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાળા. કહે છે કે રાવણને કહે છે જનક રાજા. તે જ વખતે જનક રાજાએ રાવણને ત્રંબક નામનું ધનુષ્ય દેખાડ્યું હતું અને કહ્યું કે જે આ ધનુષ્યની પ્રચાંગ ચઢાવશે તેને હું મારી કન્યા વરમાળા પહેરાવશે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, અભિમાન કરીને બોલ્યો તે સમજે સમયે રાવણ રાજ, અલ્યા જનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ. તવ વિદેહે ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ, એ ચાંપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાળા. કહે છે કે સીતાના સ્વયંવરમાં જે આવ્યા હતા તેમાં રાવણ પણ આવ્યો હતો અને રાવણને એટલું અભિમાન તે જનકને પૂછે કે તે શી શરત મૂકી છે. તે જ કહે જનક રાજા કહે છે કે આ ધનુષ્ય જુઓ, જે આ ધનુષ્યની પણછ એટલે કે દોરી ચઢાવશે તેને મારી સીતા વરમાળા પહેરાવશે. એવું સાંભળીને અટ્ટહાસ્ય હસ્યો રાવણ રાય, કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય. કે છે એ વાત સાંભળીને રાવણ હસવા માંડ્યો. મેં અમર બંદીવાન કીધા હું રાવણ બળ્યો સત્ય. કહે છે જો વિદ્યાર્થી મિત્રો શું કહે છે, આવું સાંભળીને રાવણ ખડખડાટ હસ્યો અને બોલ્યો કે જેણે કૈલાસ પર્વત હલાવ્યો એને માટે માત્ર ધનુષ્ય શું કહેવાય. મેં દેવોને કેદી બનાવ્યા છે. કે છે કે હું એટલો બળવાન છું કે મેં દેવોને પણ કેદી બનાવ્યા છે. કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ્ય કહેવાય, મેં અમરદીપ બંદીવાન કીધા હું રાવણ બળ્યો સત્ય. કહે છે કે જેને કૈલાસ પર્વત પણ હલાવ્યા હોય એને આ ધનુષ્ય કેટલું લાગે, કેટલું હલકું લાગે એવું રાવણ કહે છે. કંદુકની પેરે ઉછાળું મેરું મદ્રાચળ પર્વત. કે છે હું બળવાન રાવણ છું
મેરુ અને મંદરાચલ જેવા પર્વતોને હું દડાની જેમ ઉછાળું છું. જે દેવોને મેં કેદી બનાવ્યા હોય, હું રાવણ બળવાન છું. મેરુ અને મંદરાચલ જેવા પર્વતોને હું દડાની જેમ ઉછાળું છું. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર, બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષ્યનો શા ભાર. કે આ ધનુષ્યનો શું ભાર કે ક્ષણભરમાં આખી પૃથ્વી ઊંધી કરી નાખું. વિદ્યાર્થી મિત્રો જોયું ને, આખા બ્રહ્માંડને પૃથ્વી ગોળ ફેરવું તે પછી આ ધનુષ્યનો શું ભાર કે હું આ પૃથ્વીને પણ હલાવી નાખું, અસ્તવ્યસ્ત કરી નાખું. તો પછી આ જે ધનુષ્ય છે એની તો મને શું વાર લાગે. એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય, વસ્ત્રાભૂષણ સાંભળીને ધનુષ્ય ભળી તે જાય. ક્ષણભરમાં, ફરીથી વિદ્યાર્થી મિત્રો, ક્ષણભરમાં આખી પૃથ્વી ઊંધી કરી નાખું, આખા બ્રહ્માંડને પૃથ્વીની જેમ ગોળ ફેરવું, તો પછી આ ધનુષ્યને તો શું ભાર. આમ ઘણા બધા વચનો બોલ્યા પછી રાવણ ઊભો થાય છે અને પોતાના વસ્ત્રો અને આભૂષણોને સાચવીને ધનુષ્ય તરફ જાય છે. ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ. પછી શ્રુતિ શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ, મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ. જ્યારે રાવણ જાય છે ઊભો થઈને ત્યારે સીતા માતાના મનમાં એમ થાય છે કે આને આ ઉપાડી ના શકે તો સારું. એવા મનમાં ભગવાનને પ્રાર્થના કરે છે. તે ઉમિયા માતાને એટલે પાર્વતી માતાને તે પ્રાર્થના કરે છે. તે સમયે સીતાને ચિંતા થાય છે કે હવે રાવણ આ કાર્ય કરશે. પછી તે સતી શિવ પાર્વતીની સ્તુતિ કરતા કહે છે, હે મહારાજ દુઃખને હરનારા શિવ, મારી લાજ રાખજો. આજે તમારું ત્રંબક રાવણથી હાલે નહીં. સીતા, વિદ્યાર્થી મિત્રો, સીતા માતા મનમાં ને મનમાં શિવજીને પ્રાર્થના કરે છે. હાલે નહીં રાવણ થકી ત્રંબક તારું આજ, અમે સીતાના મન તણી ચિંતા તારી રામે રે. કે છે કે મહારાજ શિવજીને પ્રાર્થના કરતા કહે છે અને સીતા માતાના મનની એવી ચિંતા રામે જાણી અને તેમણે પોતાની તીક્ષ્ણ નજર ધનુષ્ય પર નાખતા તે ધનુષ્ય ભારે થઈ ગયું. કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે, રાવણે આવી બાથ ભારી વિષ કરશું વ્યાય. કે છે કે સીતા માતાના મનની વાત જાણી અને રામ ભગવાને તેના પર તીક્ષ્ણ નજર કરી એટલે ધનુષ્ય વજનવાળું થઈ ગયું. રાવણે આવી બાથ મારી વિષ કરશું વ્યા, લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્રંબકમાં. કે છે કે લેશ એટલે થોડુંક પણ નહીં. ત્યાં જ રાવણે આવીને 20 હાથ વડે બાથ ભરી, પરંતુ ત્રંબકનો ભાર એટલો હતો કે તે જરાય પણ હાલ્યું નહીં. રાવણે બાથ મારી વિષ કરશું વ્યા, લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્રંબકમાં. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવ ચાપ, વહાલું હાલે નહીં ત્યારે પામો મન પરિતાપ. જ્યારે તે 20 હાથ વડે તે ત્રંબક એટલે ધનુષ્યને ઊંચું કરવા જાય છે પણ તે નિષ્ફળ જાય છે. આમ શિવના ધનુષ્યને સ્પર્શતા જ રાવણ ઝંખલાવ્યો, પડી ગયો. જ્યારે તે ધનુષ્ય હાલ્યું નહીં ત્યારે તે મનમાં પશ્ચાતાપ કરવા લાગ્યો. પામ્યો મન પરિતાપ. પછી અધર પીસે દંત, રીસે રક્તન લોચન ક્રોધ, ધનુષ્ય તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જો. પરસ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન. કે છે કે એને બહુ જ ક્રોધ આવ્યો. કે છે પછી અધર પીસે દંત. કે છે કે જ્યારે એ જાય છે ત્યારે દાંત પીસતો અને ક્રોધે આંખો લાલ થઈ દાંત વડે પોતાના નીચલા હોઠને પીસતો તે આગળ જાય છે. ફરીથી આ યોદ્ધાએ ઘણું જોર કર્યું ત્યારે જ ધનુષ્ય સહેજ ઉપાડી શક્યું. ત્યાં તો તેના શરીર પરથી પરસેવેના રેલા ઉતરવા લાગ્યા. તેનો ઘણો શ્વાસ પણ ચડ્યો અને ધનુષ્યને ઉપાડ્યું તેથી
મનમાં તે ઘણું અભિમાન કરવા લાગ્યો. કે છે કે થોડુંક તેણે ઊંચું કર્યું, તેનો શ્વાસ પણ ચડ્યો, ઘણો શ્વાસ ચડ્યો. શૂરને થયું મન ઘણું અભિમાન. એ થોડું ઊંચું થયું ધનુષ્ય, તેમાં પણ તે અભિમાન કરવા લાગ્યો. કે છે પછી ક્રોધથી તેની આંખો લાલ થઈ ગઈ. દાંત વડે તે પોતાના નીચલા હોઠને પીસવા લાગ્યો. ફરીથી આ યોદ્ધા ઘણું જોર કર્યું ત્યારે તે ધનુષ્યને સહેજ ઉપડી શક્યો. ત્યાં તો તેના શરીર પરથી પરસેવેના રેલા ઉતરવા લાગ્યા. તેને ઘણો શ્વાસ પણ ચડ્યો અને ધનુષ્યને ઉપાડ્યું. મનમાં તે ઘણું અભિમાન કરવા લાગ્યો. વિદ્યાર્થી મિત્રો, જે આ રાવણ છે તે તેના અભિમાનને કારણે તે પાછો રહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો પાઠ કાવ્ય બીજા વિડીયોમાં જોઈશું. નમસ્તે.